मित्रों गुड मॉर्निंग बधाने। આપણે મિત્રો પ્રકરણ નંબર 9 માં આપણે ઉદાહરણ નંબર 11 સુધી ગયા વિડિયોમાં કરેલું છે। ઉદાહરણ નંબર 12 થી આપણે આ વિડિયોમાં સ્ટાર્ટ કરીએ મિત્રો। તો પ્રકરણ નંબર 9 ઉદાહરણ નંબર 12 સમગુણોત્તર શ્રેણી 1 2/3 4/9 મિત્રો વચ્ચે પ્લસ લઈને શ્રેણી લખાય અને વચ્ચે અલ્પવિરામ તો શ્રેણી લખાય। तो 1 2/3 4/9 वगैरह आ प्रथम n पदों અને પ્રથમ 5 પદોનો સરવાળો કરવાનો છે। આપણે પહેલા n પદોનો સરવાળો મિત્રો અગાઉના વિડિયોમાં આપણે પદના સૂત્રો વાપરેલા હતા। સમગુણોત્તર શ્રેણીના પદના સૂત્રોનો અગાઉના વિડિયોમાં સમાવેશ થયો। હવે આ વિડિયોમાં મિત્રો પદને બદલે સરવાળો sn ના સૂત્રો આવશે। તો જો पहला पद ने a इज इक्वल टू 1 कहवाय અને r इज इक्वल टू आ भाग्या आ अथवा आ भाग्या आ तो 2/3 भाग्या 1 એટલે 2/3 અને r ની વેલ્યુ 1 કરતા નાની આવી માટે સરવાળા sn નું સૂત્ર a 1 r ની n upon 1 r r ની વેલ્યુ પોઈન્ટ માં તમે કેલ્ક્યુલેટર ની મદદથી 2/3 करो तो जवाब पॉइंट में आवशे। जवाब पॉइंट में आवेले मित्रों 1 करता नानो कहेवाय तो आपणे आ सूत्र मूकवानुं 1 r ની n upon 1 r। जो आ जवाब 1 करता मोटो आवे तो मित्रों आ पहेला लखवानुं r वाळो घटक ने 1 पाछळ लखवानुं। हवे आपणे सूत्र लगाडीए तो a એટલે 1 r r એટલે मित्रों 2/3 n ની n घात 1 r ने बदले 2/3 एक लखवानी जरूर नहीं तो 1 2/3 ની n घात अपन 3 एका 3 मांथी 2 जाए तो 1 ना छेदमां 3 आ 3 ऊपर जाए तो 3 1 2/3 ની n घात आ n पदोना सरवाळानुं सूत्र आवी गयुं। n पदोना सरवाळा माटेनुं सूत्र मित्रों जे आपणे बनाववानुं हतुं आमां कह्युं छे के प्रथम n पदोनो सरवाळो मेळवो तो प्रथम n पदोनो सरवाळो आपणे मळी गयो। नवुं काई नथी कर्युं आपणे मात्र आ sn नुं सूत्र मूकी दीधुं અને આ sn ના સૂત્રમાં a અને r ની આપણે વેલ્યુ મૂકી અને પછી આનું આપણે સાદુરૂપ આપ્યું તો આનું સાદુરૂપ 1/3 થાય 3 ઉપર મૂકી દે એટલે આપણો જવાબ આવી ગયો। હવે પ્રથમ 5 પદોનો આપણે સરવાળો લાવવો છે તો પ્રથમ 5 પદોના સરવાળા માટે n ને બદલે અહીંયા 5 લઈ લો। અહીંયા આપણે n ને બદલે 5 મૂકી દઈએ અથવા તમે આ ન કર્યું હોય તો અહીંયા n ને બદલે 5 મૂકી દેવાના a અને r ની વેલ્યુ મૂકી દેવાની। આપણે આ કર્યું છે તો અહીંયા n ને બદલે ડાયરેક્ટ આપણે 5 મૂકી દઈએ તો s of 5 3 m ના m 1 2/3 ની n ને બદલે 5 ઘાત 1 2 ની 5 ઘાત 32 3 ની 5 ઘાત 243 243 લસા લઈએ તો 243 એકા 243 -32 અને આ બેની બાદબાકી આવશે 211 આને આપણે ઉડાવીએ તો નીચે 81 આવે કેલ્ક્યુલેટર ની મદદથી તો 211 ના છેદમાં 81 મિત્રો ઉદાહરણ નંબર 12 નો આપણને જવાબ મળશે। ચલો ઉદાહરણ નંબર 12 બરાબર મગજમાં ઉતરી ગયું। a बराबर 1 था r बराबर 2/3 था sn નું સૂત્ર મૂક્યું a 1 r ની n upon 1 r આપણે કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું। 5 પદોનો સરવાળો જોઈતો તો આપણે તો n ને બદલે આપણે અહીંયા 5 મૂકી દીધા અને આપણે મિત્રો એનું સાદુરૂપ આપી દીધું તો 5 પદોનો સરવાળો આપણને મળી ગયો। ક્લિયર। ઉદાહરણ નંબર 13 समगुणोत्तर श्रेणी 3 3/2 3/4 वगैरह प्रथम केटला पदनो सरवाळो 3069/512 थाय तो जो अहींया a बराबर 3 कहेवाय पहला पद ने a कहेवाय r बराबर 3/2/3 आ बेनो भागाकार करवानो तो 3/2/3 तो आ 3 ना छेदમાં મિત્રો આ બે ગુણાકારમાં થઈ જાય તો 2 × 3 નીચેના બંને મિત્રો સાથે ગુણાકારમાં થયા તો 2 × 3 આમાં 3 3 ઉડી ગયા
તો 1/2 બાકી હતો, r ની કિંમત 1/2 આવી અને 1/2 કિંમત મિત્રો કેલ્ક્યુલેટર ભાગાકાર કરે તો 0.5 કહેવાય. તો એ કિંમત મિત્રો 1 કરતા નાની થઈ ગઈ અને 1 કરતા નાની થઈ કે માટે સૂત્ર આપણું આ આવશે Sn બરાબર એ 1 માઇનસ r ની n upon 1 માઇનસ r, કારણ કે r ની વેલ્યુ 1 કરતા નાની છે. હવે આપણે કિંમતો મૂકી દઈએ. Sn એટલે 3069 છેદમાં 512, એ એટલે 3, 1 માઇનસ r ને બદલે 1/2, 1/2 ની n upon 1 માઇનસ 1/2. ખાલી કિંમતો મૂકી આપણે 3, 1 માઇનસ 1/2 ની n ઘાત, 2 એકા 2 માંથી 1 જાય તો 1/2, આ 2 ઉપર જાય તો 3 દુણા 6, આ કૌંસ આપણો બેઠો 1 માઇનસ 1/2 ની n ઘાત, કૌંસ આપણો બેઠો. તો જમણી બાજુ આપણને આ પ્રમાણે મળે છે, ડાબી બાજુ આપણી પાસે આ હતા. હવે આ 6 આપણે નીચે લઈ લઈએ તો 3069 નીચે 512 ગુણ્યા 6 બરાબર આ 1 માઇનસ 1/2 ની n ઘાત બાકી છે. આ બેનો ગુણાકાર કરીએ તો 3072, આ 3069 છેદમાં 3072, 1 માઇનસ 1/2 ની n ઘાત. આવું આપણને સમીકરણ મળી ગયું. આપણે n લાવવો છે તો આપણે 1/2 ની n વાળો ઘટક આગળ લઈ લઈએ, આને આપણે પાછળ લઈ લઈએ. તો 1/2 ની n ઘાત બરાબર 1 માઇનસ આ 3069 છેદમાં 3072, 3072 આપણે લસા લઈ લઈએ તો 3072 માઇનસ 3069, 72 માંથી 69 જાય તો 3 બાકી રહે, 3 ના છેદમાં 3072. આને આપણે ઉડાવીએ કેલ્ક્યુલેટર મદદ 3 વડે ઉડે તો 1024, તો 1 ના છેદમાં 1024. હવે આ 1 ના છેદમાં 2 ની n ઘાત કહેવાય, કારણ કે 1 ની n ઘાત 1 અને 2 ની n ઘાત, તો આ 2 ની કેટલી ઘાત છે આપણે બનાવવાની. તો આપણે કેલ્ક્યુલેટરમાં તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જો 10 વાર કરશો ને તો તમને 1024 મળી જશે. તો 2 ની 10 ઘાત, તો 2 ની n ઘાત બરાબર 2 ની 10 ઘાત એવું લખી શકાય, કારણ કે આ બી 1 ના છેદમાં છે ને આ બી 1 ના છેદમાં છે, તો આ બેને સરખા લખાય, જેને સાદી ભાષામાં ચોકડી ગુણાકાર કહીએ. અને નીચે બંનેમાં 2 આપ્યા છે તો n બરાબર 10 આપણો જવાબ આવી ગયો, જે આપણે n મેળવવાનો હતો. દાખલો ફરી એકવાર. પહેલું પદ a બરાબર 3, r બરાબર r ના ભાગ્યા r કરો તો 3/2 upon 3 બરાબર 1 ના છેદમાં 2. Sn નું સૂત્ર a 1 માઇનસ r ની n upon 1 માઇનસ r. કિંમતો મૂકી દી આપણે. તો Sn તમને આપ્યા છે 3069 છેદમાં 512, a ને બદલે 3, 1 માઇનસ r ને બદલે 1/2 એની n ઘાત upon 1 માઇનસ 1/2. આ 2 એકા 2 માંથી 1 જાય તો 1/2 આપણને મળશે, ઉપરનું બેઠો. 2 ઉપર જાય તો 3 દુણા 6, 1 માઇનસ 1/2 ની n ઘાત. 6 નીચે આવશે તો 512 ગુણ્યા 6, 1 માઇનસ 1/2 ની n ઘાત. આનો ગુણાકાર થશે 3072. આને આ બાજુ લાવી દઈએ, આને આ બાજુ લઈ જઈએ. આમાં લસા લીધો આપણે 3072, તો 3072 ના ગુણાકારમાં જાય માઇનસ 3069. કેલ્ક્યુલેટરની મદદથી આ બેન તમે બાદબાકી કરશો તો 3 આવશે, નીચે 3072. આ બેનો ભાગાકાર કરશો તો 1024 આવશે. અને 1024 જે આવ્યા 1 ના છેદમાં 2 ની n ઘાત હતી ડાબી સાઈડમાં, તો આ 2 ની કેટલી ઘાત છે આપણે કેલ્ક્યુલેટર મદદથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરતા જવાનું. તો 10 વખત તમે કરશો તો 1024 આવશે. તો n બરાબર 10 આપણો જવાબ આવી ગયો. ચલો બરાબર ક્લિયર બધાને? એના પછી ઉદાહરણ નંબર 14. જો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 13 ના છેદમાં 12 અને ગુણાકાર -1 છે. તો ગુણોત્તર અને પદ મેળવો. જો મિત્રો ખાસ ધ્યાન રાખો, સમગુણોત્તર શ્રેણી માટે જો ગુણાકાર શબ્દ આપેલો હોય, સમગુણોત્તર શ્રેણી માટે 3 પદો કે 5 પદો, 3 પદો કે 5 પદો માટે ગુણાકાર આપ્યો હોય તો મિત્રો આપણે પદો ધારવામાં આ પદો લેવાના. જો પેલો a લેવાનો, પછી આ બાજુ r વડે ગુણવાનો a r, અને આ બાજુ r વડે ભાગવાનો a upon r. આ 3 પદો માટે.
પાંચ પદો માટે કીધું હજુ r વડે ગુણો એટલે ar સ્ક્વેર. પાંચ પદો કીધા હોય તો હજુ r વડે ગુણો એટલે ar સ્ક્વેર. r વડે ભાગો એટલે a/r સ્ક્વેર. મિત્રો દાખલો બહુ સહેલો પડે, કારણ કે ત્રણ પદો કે પાંચ પદોનો જો ગુણાકાર આપ્યો હોય ને તો જ્યારે આપણે ગુણાકાર કરીએ ને તો r વાળા પદો ઉડી જાય. જરા જોઈ લો, r ઉડી ગયા, r સ્ક્વેર ખાલી a વાળો ઘટક બાકી રહેશે. કે ત્રણ પદો આપ્યા હોય કે પાંચ પદો આપ્યા હોય, એકી સંખ્યામાં પદો આપ્યા હોય ને એનો ગુણાકાર શબ્દ આપ્યો હોય તો ગુણાકાર માટે તમારે ત્રણ પદો કે તો આ ત્રણ પદો લેવાના, પાંચ પદો કે તો આ પાંચ પદો. પાંચ થી વધારે પદો નહીં આવે, ચિંતા નહીં કરતા. તો ત્રણ પદોમાં તમે જો આ ત્રણ પદો લો ને ગુણાકાર કીધું તો r ઉડી જાય, સીધી તમને a ની કિંમત ડાયરેક્ટ મળે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રણ પદોનો ગુણાકાર શબ્દ રકમમાં આપ્યો હોય તો આપણે આ ત્રણ પદો ધારવાના. જો સમગુણોત્તર શ્રેણીના પદો ધારો કે ar છે, a/r a અને ar છે. થઈ ગયા ત્રણ પદો. પહેલું વાક્ય, પ્રથમ ત્રણ પદોનો સરવાળો 13/12 છે. તો a/r પ્લસ a પ્લસ ar બરાબર 13/12. અને બીજું વાક્ય છે, તેમનો ગુણાકાર -1 છે. તો a/r ગુણ્યા a ગુણ્યા ar એટલે ગુણાકાર. ગુણાકાર તમને -1 આપ્યો છે તો ગુણાકારના કારણે તો r ઉડી ગયા, તો a ની 3 ઘાત બરાબર -1. તો મિત્રો a નો ઘન -1 હોય તો a બરાબર -1, કારણ કે -1 ની 3 ઘાત -1 થાય. -1 ની એકી ઘાત -1 થાય. તો a નો ઘન -1 હોય તો a બરાબર -1. તો મેં તમને આમાં કીધું પણ સીધી તમને a ની કિંમત મળી ગઈ. હવે a ની કિંમત મળી કે તરત આપણે સમીકરણ નંબર 1 માં આપણે a ની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 2 ની આજે a ની કિંમત આવે, સમીકરણ 1 માં મૂકી દો તો a/r. તો એને બદલે -1 -1/r, એને બદલે -1, એને બદલે -r ઇઝ ઇક્વલ ટુ 13/12. આમાં આપણે r લસા લઈ લઈએ તો -1 -r સ્ક્વેર /r નીચે 13/12. ચોકડી ગુણાકાર કરીએ તો -12 -12r સ્ક્વેર બરાબર 13r. આને આ બાજુ લાવી દઈએ તો -12r સ્ક્વેર 13 ને 12 25r -12 બરાબર 0. માઈનસ વડે બધાને ભાગી દઈએ તો 12r સ્ક્વેર પ્લસ 25r પ્લસ 12 બરાબર 0. આ 12 ગુણ્યા 12 ના ભાગ પાડી અને 25 લાવવાના તો 16 અને 9. તો અહીંયા 16 ને 9 આપણે ગોઠવી દઈએ તો 12r સ્ક્વેર પ્લસ 16r પ્લસ 9r પ્લસ 12 બરાબર 0. આ બેમાંથી આપણે 4r કોમન કાઢીએ તો 4 તરી 12 તો 3r પ્લસ 4. આમાં 3 કોમન કાઢીએ તો 3 તરી 9 તો 3r પ્લસ 4. તો એક કૌંસમાં 3r પ્લસ 4, બીજામાં 4r પ્લસ 3 બરાબર 0. તો 3r પ્લસ 4 બરાબર 0 અને 4r પ્લસ 3 બરાબર 0. તો r ઇઝ ઇક્વલ ટુ -4/3 મળે અને r ઇઝ ઇક્વલ ટુ -3/4 આપણને મળશે. તો સમીકરણનો આપણે અવયવો પાડ્યા તો r ની આપણને બે વેલ્યુ મળી. r ની વેલ્યુ લે મિત્રો તમે ગુણોત્તર, સમગુણોત્તર નો ગુણોત્તર r બરાબર આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. હવે બંનેનો ઉપયોગ કરીને આપણે પદો લાવવાના. તો જો r બરાબર -4/3 હોય તો આપણી પાસે સમીકરણ ધારે આપણે પદો a/r a અને ar આપણે ધારેલા હતા. એમાં a ની વેલ્યુ આપણે -1 મૂકી દેવાની તો a બરાબર -1 અને r આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આમાં આપણે r આમાં આ લઈશું અને આની અંદર આપણે r આ લેવાના છીએ. તો a એટલે -1/r તરીકે -4/3. માઈનસ માઈનસ ઉડી ગયા, 3 ઉપર ગયા તો 3/4. આ a એટલે -1 અને ar એટલે -1 અને -4/3 માઈનસ માઈનસ પ્લસ 4/3. માટે જો ગુણોત્તર r બરાબર -4/3 હોય તો એ વખતે પદો આપણને આ મળશે 3/4 -1 અને 4/3. હવે
જો ગુણોત્તર -3/4 હોય તો આપણને મિત્રો a/r a અને ar આપણે જે પદ ધાર્યા છે એમાં આપણે કિંમતો મૂકી દઈએ તો a બરાબર -1, r ને બદલે -3/4 લેવાનો, a -1, a -1 અને r ને બદલે -3/4 લેવાનો. માઈનસ માઈનસ ઉડી ગયા, 4 ઉપર જાય તો 4/3, -1 એ 3/4. તો જો ગુણોત્તર r બરાબર -3/4 હોય એ વખતે આ ત્રણ પદો જે તમે ધાર્યા હતા એ પદો આ હશે. 4/3 -1 અને 3/4. મતલબ મિત્રો સેમ જ થાય. આ જે છે તે નવું નો આવે એમાં, પણ આની અંદર આ ક્રમમાં આવે તો આની અંદર ઉલટા ક્રમમાં આવે. મતલબ વસ્તુ એના જ થાય. દાખલો ફરી વાર. અહીંયા મિત્રો આપણી પાસે સમગુણોત્તર શ્રેણીના 3 પદોનો ગુણાકાર શબ્દ આપેલો છે. 3 પદોનો ગુણાકાર શબ્દ આપે એટલે આપણે a, ar અને a/r એવા 3 પદો ધારવા પડે. હવે ત્રણેય પદોનો સરવાળો તમને 13/12 આપ્યો છે. તો આ ત્રણેય ત્રણનો સરવાળો a/r, a અને ar બરાબર 13/12 લખી દેવાનો. પછી ત્રણેય પદનો ગુણાકાર તમને -1 આપેલો છે. તો આ ત્રણેય પદનો ગુણાકાર બરાબર -1 કરી દેવાનો. r ઉડી ગયા એટલે a નો ઘન બરાબર -1. તો a બરાબર -1 આપણને મળી ગયા. ત્યારબાદ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં આપણે આમાં મૂકી દઈએ તો a/r, તો આપણે a એટલે -1/r પ્લસ a એટલે -1 માઈનસ a એટલે -r બરાબર 13/12. r લસા લઈ લઈએ આપણે તો -1 -r -r² બરાબર 13/12. ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે. પછી 13r ને આ બાજુ લાવી દઈએ તો આપણને એક દ્વિઘાત સમીકરણ મળી ગયું. 12 × 12 144 ના ભાગ પાડી 25 આવે તો 16 અને 9. તો 12r² + 16r + 9r + 12 બરાબર 0. આમાંથી મિત્રો આપણે r કોમન 4r કોમન લીધા તો 3r + 4. આમાંથી 3 કોમન લીધા તો 3r + 4. તો એક કૌંસમાં 3r + 4, બીજામાં 4r + 3 બરાબર 0. તો આપણને મળશે મિત્રો આમાં r બરાબર -4/3, r બરાબર -3/4 એવો ઘટક આપણને મળશે. જો આ ગુણોત્તર આપણી પાસે -4/3 હોય તો આપણે જે આ પદ ધાર્યા છે ત્રણેય પદની અંદર -4/3 આપણે r ને બદલે મૂકી દેવાનો, a ને બદલે આપણે -1 મૂકી દેવાનું. સાદરૂપ આપણે આપી દેવાનું. એવી રીતે ગુણોત્તર -3/4 હોય તો આપણી પાસે જે આ ત્રણ પદો આપણે ધાર્યા છે એમાં a ને બદલે -1 અને r ને બદલે આપણે જે આ -3/4 લઈએ છીએ તે આપણે મૂકી દેવાનું અને સાદુરૂપ આપી દેવાનું. મિત્રો જે આવ્યો એ આપણા ત્રણ પદો કહેવાય. ચલો ક્લિયર બરાબર. ત્યાં આપણે ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 મિત્રો 7, 77, 777 વગેરે પદોનો આપણે સરવાળો શોધવાનો છે. સરવાળો એટલે મિત્રો SN. તો 7 + 77, 777 વગેરે એને આપણે સરવાળામાં બતાવી દેવાનું. હવે મિત્રો ધ્યાન રાખો, આ ચેપ્ટર માટે સમગુણોત્તર શ્રેણીમાં જ્યારે બધા જ આંકડા સમાન આવે 7, 7, 7, 7 વગેરે, અથવા બધા 6, 6, 6, 6 હોય, અથવા બધા 3, 3, 3, 3 હોય તો એક વાત ધ્યાન રાખવાનું, એ બધા જ આંકડાને બદલે આપણે 9, 9, 9, 9 લાવી દેવાના. 9 લાવીશું તો નીચે મિત્રો આપણે સમગુણોત્તર શ્રેણીને એડજસ્ટ કરી શકીશું. તો 9 લાવવા માટેનું સીધું જ કામ, જો અહીંયા 7 છે તો આપણે 7 કોમન કાઢી લેવાનું. 6 હોય બધા, અહીંયા 6, 6, 6, 6 બધા હોય તો 6 કોમન કાઢી લેવાના. જે આંકડો આપણી પાસે આપ્યો હોય એને મિત્રો આપણે કોમન કાઢી લેવાનો. તો અહીંયા 7, 7, 7 એટલે 7 કોમન કાઢ્યા તો 1 + 11, 111 વગેરે. અને મેં તમને કીધું કે અંદર તમારે 9, 9, 9 લાવવાના. 9 આવી ગયા, નીચે તમે સમગુણોત્તર શ્રેણી સેટ કરી શકશો. તો મિત્રો 9 લાવવા માટે 9 વડે બધાને ગુણવાના, 9 વડે ભાગવાના. તો 7/9 વડે મેં ભાગ્યા, આ 9 વડે આપણે બધાને ગુણીએ તો 9, 99, 999 વગેરે.
તો મેં 9 વડે ગુણ્યા 9 વડે ભાગ્યા. હવે બધા 9 આવી ગયા. તો આ સમગુણોત્તર શ્રેણી આપણે સેટ કરી શકીએ. કેવી રીતે? તો 9 ને 10 માઇનસ 1 કહેવાય, 9 અને 100 માઇનસ 1 કહેવાય, આને 1000 માઇનસ 1 કહેવાય વગેરે. તો આ 10 માઇનસ 1, 100 માઇનસ 1, 1000 માઇનસ 1 વગેરે. હવે પહેલો ઘટક એક કૌંસમાં રાખવાનો, 10, 100, 1000 વગેરે એક કૌંસમાં, માઇનસ કરી 1 1 1 1 ને બીજા કૌંસમાં રાખવાના. આ પાછળના ઘટકોને બીજા કૌંસમાં, આગળના ઘટકને પહેલા કૌંસમાં આપણે રાખી મૂકવાના. તો આ જે પહેલો ઘટક આવ્યો મિત્રો એ સમગુણોત્તર શ્રેણી આપણે આવી ગઈ. કેવી રીતે ખબર પડે સમગુણોત્તર શ્રેણી છે એવું? તો આના ભાગ્યા આ કરો 10 આવશે, આના ભાગ્યા આ કરો તો 10 આવશે. મતલબ બધાનો ભાગાકાર તમે કરતા જાઓ, બધાનો ભાગાકાર સમાન આવશે. અને મિત્રો સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા છે જમણી બાજુના ઘટકને ડાબી બાજુના ઘટક સાથે આપણે ભાગીએ અને દરેક વખતે જો જવાબ સમાન આવતો જાય એને આપણે r કહીએ છીએ. અને r ભાગાકાર જેમાં સમાન આવે તેને સમગુણોત્તર શ્રેણી કહેવાય. તો આ મિત્રો આપણી સમગુણોત્તર શ્રેણી તૈયાર થઈ ગઈ. તો a બરાબર પહેલું પદ 10, r બરાબર 100 ભાગ્યા 10 એટલે 10, અને આ વચ્ચે પ્લસ છે એટલે આપણે સરવાળા Sn નું આપણે સૂત્ર મૂકવાનું છે. Sn = a r ની n -1 upon r -1, કારણ કે આમાં r તરીકે 10 છે, 10 એ 1 કરતા મોટા કહેવાય એટલે r પહેલા લખવાનો. બીજું આના માટે 1 1 1 1 મિત્રો છે n પદો છે માટે આપણે n લખવાનું. 1 + 1 + 1 મિત્રો 5 વખત હોત તો 1 + 1 + 1 બધા 5 વખત આપણે 5 લખીએ છીએ. 7 વખત તો 7 લખીએ છીએ. 1 + 1 + 1 50 વખત તો 50 લખીએ છીએ. 100 વખત તો 100 લખીએ. તો n વખત હોય તો આપણે n લખાય. 1 + 1 + 1 n વખત હોય તો n લખાય, કારણ કે 5 વખત હોય તો 5 લખીએ છીએ. 10 વખત તો 10 લખીએ તો n વખત n લખાય. તો આખા કૌંસનું સાદું રૂપ n આવી ગયું. અને આ આખા કૌંસ માટે આપણે આ સૂત્ર મૂકી દેવાનું, a r ની n -1 upon r -1, જેમાં આપણે a અને r ની કિંમત જે આમાંથી આપણે બનાવી છે આપણે મૂકી દેવાની. તો જો 7/9, હવે a એટલે આપણા 10, r એટલે 10 ની n -1 upon 10 -1 માઈનસ આખાનું સાદું જે આપણું n આવે તો આપણે n અહીંયા ગોઠવી દેવાનું. તો 7/9, 10 અંદર આપણે ગુણી નાખીએ તો 10 ની આ 1 ઘાત અને n ઘાત તો n + 1 ઘાત -10, અને આનું સાદું રૂપ 9 થાય. લસાડી લઈએ આપણે, તો 9 લસાડીએ તો 9 નીચે લસા મૂકી દઈએ તો 9 અહીંયા ગુણાઈ જાય તો 9n. માટે આપણો જવાબ આવે છે 10 ની n + 1 -10 -9n આપણો ફાઇનલ જવાબ. તમે આ કૌંસ ના છોડ્યો હોય, આ m ના m રાખેલો બેઠો જ અહીંયા, અને ખાલી 9n કરી નાખો તો એ ચાલે, ને સાદું આપો તો પણ ચાલે. દાખલો ફરીવાર 777 777 જેવી કોઈ એક સરખા આંકડાની રકમ હોય તો એ વખત આપણે ધ્યાન રાખવાનું કે ઉપર આપણી પાસે 9 લાવવાના છે આપણે ગમે તેમ કરીને. તો જે સરખો આંકડો છે પહેલા એને કોમન લઈ લો. 7 7 7 તો 7 કોમન લઈ લો એટલે 1 1 1 1 આવી ગયા. પછી 9 વડે ભાગી 9 વડે ગુણી દો તો 9 વડે ભાગ્યા બધા 9 વડે ગુણી દીધા. તો હવે આને 10 - 1 કહેવાય, 100 - 1 કહેવાય, 1000 - 1 કહેવાય વગેરે. આમાંથી પહેલો ઘટક આપણે અલગ કરી દઈએ અને 1 1 1 1 બીજા ઘટકને આપણે અલગ કરી દઈએ. 1 1 1 ને મિત્રો n કહેવાય. અને પહેલું પદ a બરાબર 10, r બરાબર 100 ભાગ્યા 10 એટલે 10. Sn નું સૂત્ર a r ની n -1 upon r -1, કારણ કે આમાં સરવાળો છે. હવે આપણે કિંમત મૂકીએ તો a એટલે 10, r એટલે 10 ની n -1 upon 10 -1 n. આ 9 થઈ ગયા. 9 લસા લઈએ તો 9n લખાઈ જાય અહીંયા, અને 10 ની n + 1 -10, અને 9 × 9 એટલે 81, 7/81 આપણો જવાબ આવી ગયો. તો સમજાય ગયું બધાને બરાબર? ઉદાહરણ નંબર 16. એક માણસને મિત્રો બે માતા પિતા, એટલે એક માતા અને એક પિતા એમ બે સભ્યો
બે માતા પિતા એટલે મિત્રો એક માતા અને પિતા એમ ટોટલ 2 સભ્યો. પછીથી આગળ વધી આપણે તો 4 દાદા દાદી એટલે માતાના બી માતા પિતા, પિતાના બી માતા પિતા એમ 4 દાદા દાદી. એનાથી બી આગળ સિરીઝમાં જઈએ તો 8 વડદાદા વડદાદી. એનાથી બી આગળ જઈએ તો 8 દુના 16, 16 દુના 32 એમ એ લોકોએ આપણને સિરીઝ આપી છે. 4 વ્યક્તિઓ દાદા દાદી, 8 વડદાદા વડદાદી વગેરે છે. તો 10મી પેઢીએ આ પહેલી પેઢીએ માતા પિતાની 2 સંખ્યા, પછી 4 સંખ્યા, પછી 8, 16, 32 એમ કરતા કરતા 10મી પેઢીએ રહેલા પૂર્વજોની સંખ્યા, મિત્રો છેલ્લા પૂર્વજો નહીં, ટોટલ પૂર્વજોની સંખ્યા. તો આપણે એનો સરવાળો કરવાનો. પૂર્વજોની સંખ્યા એટલે મિત્રો આપણે સરવાળો આવે તો જો આપણી શ્રેણી આવી બને 2, 4, 8 વગેરે આ શ્રેણી બની. આપણે સરવાળે SN લેવાનું છે. આપણે આમાં A બરાબર 2, R બરાબર 4 ભાગ્યા 2 એટલે 2 અને N બરાબર 10મી પેઢી આપણે લેવા છે તો N બરાબર 10. હવે આપણે SN નું સૂત્ર A R ની N -1 upon R -1. R તરીકે 2 છે મિત્રો. 2 એક કરતા મોટા કે માટે R ને પહેલા લખ્યો, કિંમત મૂકી દઈએ તો A એટલે 2, R એટલે પણ 2 તો 2 ની 10 -1 upon 2 -1 તો 2 ની 10 ઘાત એટલે 1024 -1 upon 1 1024 માં 1 જાય તો 1023 ગુણ્યા 2 એટલે 2046 મિત્રો 10મી પેઢી એટલે પૂર્વજોની ટોટલ સંખ્યા મિત્રો 2046 હશે. દાખલો ફરીવાર આમાં આપણે મિત્રો રકમ જોઈને ખબર પડે 2, 4, 8 વગેરે આપણે શ્રેણી બનાવી દેવાની. 10મી પેઢી એટલે n બરાબર 10 લેવાના. પહેલા પદને a બરાબર 2 કહેવાય, r બરાબર 4 ભાગ્યા 2 એટલે 2 કહેવાય. SN નું સૂત્ર a r ની n -1 upon r -1 તો a એટલે આપણા 2, r એટલે 2, 2 ની 10 ઘાત -1 upon 2 -1 2 ની 10 ઘાત 1024 -1 બાદ બાકી 1023 ગુણ્યા 2 એટલે 2046 મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો બધાને બરાબર સમજ પડી ગઈ. તો ઉદાહરણ નંબર 16 સુધી આપણને બરાબર મિત્રો પરફેક્ટ આવડતું હોવું જોઈએ. છતાં કોઈ તકલીફ હોય મને WhatsApp કરો મિત્રો. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. થેન્ક યુ મિત્રો.